જે બનાવ બન્યો છે એ ત્યાં સ્કૂલની સામે રોડ ક્રોસ કર્યા પછી ડાબી બાજુ એક મેલડી માતાનું મંદિર આવેલું છે અને એ મેલડી માતાના મંદિરના આગળના ભાગે આ બનાવ બનેલો છે. આ જે બંને છોકરાઓ વચ્ચે જે પણ માથાકૂટ થઈ એ બીજા લોકોએ પણ ત્યાં જોયેલું છે અને સ્કૂલના જે રોડ છે સ્કૂલની આગળના ભાગે દરવાજાની આગળના ભાગે ડિવાઈડર સાથેનો, તો બંને બાજુએ પિકઅપ રિક્ષા અને પિકઅપ આપણે જે બાળકોને સ્કૂલે લાવવા લઈ જવા માટેના જે વાહનો છે એ પણ ઉભેલા છે. એટલે સમગ્ર જે બનાવ બન્યો છે, જે પ્રકારે જે એને ઈજા પહોંચાડી, ગંભીર ઈજા, એ સ્કૂલના કેમ્પસની બહાર પહોંચાડેલી છે. બાકીના જે પણ આક્ષેપ જે છે અથવા તો જે પણ રજૂઆતો જે છે એ રજૂઆતોમાં ક્યાંય પણ કોઈ તપાસ ન થાય અથવા તો એને ઓવરલુક કરવામાં આવે એવી કોઈ સંભાવના રહેલી નથી. અત્યારે હાલ જેટલી પણ પૂછપરછ થઈ છે અથવા તો જે પણ બાકીની જે માહિતી અત્યારે અમે એકત્રિત કરી રહેલા છીએ, એટલે અફવાઓ અથવા તો જેને હિયરસે કહેવાય અથવા તો એકબીજાને કહેલી વાતો નહીં, પણ ચોક્કસ અને પૂરતા પુરાવા સાથે સચોટ પુરાવાઓ એકત્રિત કરી કારણો અને તમામ પ્રકારની વિધિવત તપાસ હાલ ચાલી રહેલી છે. જે બંને સગીર છે, એક મૃતક અને જે પણ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર છે, એ લોકોને નાની મોટી અંદર જે વિદ્યાર્થીઓમાં ઝઘડા થતા હોય છે એ પ્રકારના આ બનાવ બનેલો છે અને બનાવે આ ગંભીર પરિણામ લાવેલું છે. એ માત્ર ત્યાં જ્યારે બનાવ બન્યો ત્યારે એ જે કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે એક જ હતો. બનાવ બન્યો પછી એ પોતાને જે વાનમાં આવે છે, સ્કૂલમાં રિક્ષામાં એ વાનમાં આવે છે અને એ વાનમાં જ બેસી ગયો હતો અને બેસીને ઘરે ગયો હતો. ઘરે ગયા પછી એના નિત્યક્રમ મુજબ ટ્યુશન ક્લાસીસ પણ ગયો હતો અને ત્યારે સ્થાનિક પોલીસની તપાસ હાથ ધરવામાં આવેલી અને જે પણ માહિતી મળી છે ત્યારે એ લોકોએ એની નોંધ રાખેલી છે કે જે કિશોર જે છે એ આ ક્લાસીસમાં ભણે છે અને પછી એની પ્રાથમિક પૂછપરછ ત્યાં જ કર્યા બાદ આગળની જે તપાસ અમને સોંપવામાં આવી ત્યાર પછીની કાર્યવાહી આગળ કરે. કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની જે પૂછપરછ કરવાની અને તપાસની જે એસઓપી છે એને ચોક્કસપણે અનુસરવી પડે અને એ પ્રમાણે જ આ તપાસ હાથ ધરાઈ રહેલી છે. અને બીજી મેં જેમ અગાઉ વારંવાર કહ્યું છે કે આ તપાસની અંદર કોઈ પણ એંગલથી, કોઈ પણ ખૂણેથી કોઈ કચાશ ન રહી જાય. ઇવન નાનામાં નાની વિગત પણ ગંભીરતાથી ધ્યાને લેવામાં આવશે. જે પ્રકારે તપાસ ચાલી રહેલી છે, જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવેલ છે. બાકીની જે માહિતી અત્યારે અમારી પાસે ઉપલબ્ધ છે અને તપાસ જે પ્રકારે નાજુક તબક્કે છે, અત્યારે અમુક વિગતો તપાસના હિતમાં જાહેર કરવી જરૂરી નથી. હાલ એ પણ તપાસ ચાલી રહેલી છે કે આ જે કિશોર જે છે એના પરિવારનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ. હાલ જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એના જે પિતા જે છે એ એક વ્યવસાયિક છે, વેપારી છે નાના, અને એમનું અત્યારે બીજી ડિટેલ્સ પણ મેળવવામાં આવી રહી છે. એમના જે 7th ડે સ્કૂલના પ્રિન્સિપલના નામજોગ ફરિયાદ થયેલી છે, અન્ય જે સ્કૂલ એડમિનિસ્ટ્રેશન છે એના નામ.